હું છેલ્લા તું પણ નહીં ફોન 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 કેરા કરશો ને ભાભી તમે પણ આ ખરાબ બપોરે હું આદરું યાર તમારે બે જણાને. ભાઈ હવે મારી કીધું સહન નથી થતું, તને ફોન કર્યો તો આને સમજાવી લે, નકર હવે આને મારી બારી દેવો હું હવે. લા યાર તમે મારા મારી ની રેવા દો યાર, ખોટે ખોટા મને મામા ભરી લે. ભાભી તમે તો સમજાવો યાર આને. મેં તને સમાધાન કરવા હાટું બોલ્યા ને તું એને હું કામ કે? લા મોટા મને ખબર છે કે હું સમાધાન કરાવવા આવ્યો, પણ હું હરી નહીં મૂકું મારો ભાઈ, હું સમાધાન જ કરાવી. એટલે ભાઈ તો સમાધાન કરવા આવ્યો એ હાચી વાતમાં આનો ઝીબડો એબડો છે નું કામ કરવું. પણ ભાભી તમને તો ખબર છે કે સ્ત્રી એક જાતની લક્ષ્મી કહેવાય, લક્ષ્મી હોવા છતાં આમ કરો યાર. લક્ષ્મી કોણ છે લક્ષ્મી? તારા આવા લખણ ને લીધે જ ભાભી બાધે. અરે એ એક છોકરી ભેગા હતા મોલમાં, મેં જોયા તા એટલે. હે લા મોલમાં છોકરી ભેગો હતો? એટલે મોલમાં ઈ કપડા બતાડવા વાળી બાઈ હતી. ભાભી આ તો કે કપડા બતાવવા વાળી બાઈ હતી, તો કેમ એમ કરો તમે? તે હું કપડા બતાવવા વાળી ફોટા પાડતી હોય? પણ ફોટા પાડતી નથી, મેં નવા કપડા પહેર્યા હતા એને કીધું કે મારો ફોટો પાડ લે, ઓલો બદલાવાનો રૂમ બંધ હતો, એક આરીસ હતો એ પણ તૂટલો હતો, એટલે ફોટો પાડતી હતી ના. તો જે ભાભી આ હાસો છે કે? પણ ભાભી ઈ બધી વાત મૂકો ની, ઝઘડો કેવી રીતે છો ઈ કહું. અરે મોલમાં છોકરી ભેગો રખડતો હતો ને તે મને એમ કે આ બેને કઈ કહે એટલે મેં તમને કીધું. ભાભી હવે સોખવેટ પાડી દઉં ને તને કહી દઉં, સમાધાન કરવાના છે કે નહીં? બાકી એક મિનિટ. હા આ બાપા આવું યાર તું સાંભળ, આવું હમણાં આવું. ભાભી ફોન આવી ગયો ઘેરથી, તને કહી દઉં હું જાઉં હવે, બાકી બીજે દી હવે વાત કરીશું આપણે. હવે ઓલો વહી ગયો, એને ફોન કરીને હું બોલાવી પણ એની તું અહીં એકલી જ છે ને આપણે બેસ છે, હકણી રહે છે ને હરગાવી દેવા આઈને.